આજે 17 મે સમગ્ર વિશ્વ આજે વિશ્વ ટેલિકોમ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આપણે જોયું છે કે સદીઓથી વ્યક્તિઓ અને સમાજ એકબીજા સાથે સંપર્ક કરવા માટે અનેકવિધ યુક્તિ અને પ્રયુક્તિઓ અજમાવતા હતા. ક્યારેક ઢોલ નગારાનો અવાજ તો ક્યારેક ધુમાડાઓ દ્વારા પણ એકબીજાને સંકેતો મોકલીને એમની વાતો સમજાવવાનો પ્રયાસ કરતા હતા. આપણે સૌએ જોયું છે કે લેન્ડલાઇન ટેલિફોનની શોધ એ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિકારી શોધ થઈ હતી અને એથી લોકો એકબીજા સાથે સંપર્કમાં આવતા હતા. વર્ષો પહેલાં આપણે જોયું છે કે એક્સચેન્જ દ્વારા જે નંબરનો સંપર્ક કરવાનો હોય તે નંબર લખાવવામાં આવતો, ત્યારબાદ જે તે ટેલિફોન એક્સચેન્જ દ્વારા એ નંબર ઉપર સંપર્ક કરવામાં આવતો અને કલાકો બાદ એકબીજા સાથે વાત થઈ શકતી હતી. આજે 5G, 6G અને 7Gના સમયમાં મોબાઈલ અને સેલફોન આપણને સહજ થઈ જાય છે ત્યારે આ મોબાઈલનો ઉપયોગ આપણે ખૂબ સમજી વિચારીને કરવા જેવો છે. આપણે સૌ જોઈ રહ્યા છે કે મોબાઈલના ઉપયોગથી અને વધુ પડતા ઉપયોગથી ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ આ મોબાઈલની લતનો શિકાર બને છે અને આવનારા સમયમાં આ મોબાઈલ માનસિક બીમારી સર્જવામાં પણ કારણભૂત થાય એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ત્યારે આજે વિશ્વ ટેલિકોમ દિવસે આપણે સૌએ સંદેશા વ્યવહારના એક આ અમોઘ સત્રનો સમયોચિત અને યોગ્ય ઉપયોગ કરીએ અને આપણા જીવનમાં આગળ વધવા માટે આ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રનો સારો ઉપયોગ કરી શકીએ એવી સૌને અનુરોધ કરીએ છીએ.